ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम्। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकारबिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो। तुझ ज्ञान ध्यान रंग अमया दर्श रहो। ओ शिव पद तक तुझ संग माता हाथ। આજે 10 લક્ષણ પર્વનો બીજો દિવસ છે. ઉત્તમ માર્દવ ધર્મ. 10 પ્રકારના ઉત્તમ ધર્મ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને હોય છે. એ મુનિરાજની સાધક દશામાં 10 પ્રકારના ધર્મ જે પ્રગટ થાય છે એ મુનિરાજની એક સમયની મુનિદશા, એક સમયની મુનિદશાને 10 દ્રષ્ટિકોણથી જોવી, એને 10 લક્ષણ ધર્મ કહેવામાં આવે છે. એમાં આજનો બીજો દિવસ ઉત્તમ માર્દવ ધર્મ. ઉત્તમ માર્દવ એટલે કે મદનો અભાવ. મુનિરાજને પોતાની ભૂમિકામાં 8 પ્રકારના મદનો અભાવ હોય છે. મુનિરાજ એમને 8 પ્રકારના મદ જાતિનો મદ. જાતિ એટલે માતા પક્ષે જાતિ કહેવાય. મારા નાના, મારા મામા એ તો આ જાતિના છે. એમના વંશજો આ જાતિના છે. કુળ, પિતા પક્ષે કુળ કહેવાય. અમારું કુળ ઊંચ છે, અમે કયા કુળના છીએ એનું અભિમાન. જાતિમાં કુળમાં હું પણ
ધનનું અભિમાન, ક્રિયાનું અભિમાન, શરીરના બળનું અભિમાન, જ્ઞાનનું અભિમાન, રૂપનું અભિમાન, એમ ભિન્ન ભિન્ન પ્રકારના અભિમાન, આવા અભિમાનોનો જેમને ત્યાગ વર્તે છે, અથવા પરદ્રવ્યનું હું કાંઈ કરી શકું એવી કર્તા બુદ્ધિનું અભિમાન, પર પદાર્થનું કાર્ય હું કરી શકું એવી માન્યતારૂપ અહંકાર, અમે ન હોત તો એમનું શું થાત, આવા પ્રકારના અભિમાન એનો મુનિની દશામાં ત્યાગ છે. એ અભિમાનનો ત્યાગ થતાં મુનિ દશામાં, ચારિત્ર દશામાં ઉત્તમ માર્દવ ધર્મની પ્રગટતા થાય છે. ઉત્તમ કહેતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત માર્દવ દશાની પ્રગટતા થવી. જેમને જ્ઞાયક સ્વભાવમાં હું પણ સ્થાપિત કર્યું એમને પરદ્રવ્યના કર્તાપણામાં હુંપણાનો અભાવ થઈ જાય છે. જેને હું જ્ઞાયક છું એવું જ્ઞાયકમાં હુંપણું થયું એને જાતિમાં, કુળમાં, શરીરના રંગરૂપમાં કે ધનમાં કે બાહુબળમાં હુંપણાનો અભાવ થઈ ગયો. એવી દશાને મુનિરાજની ઉત્તમ માર્દવ દશા કહે છે. હવે આપણો જે મૂળ વિષય છે સાધક દશા, એ સાધક દશા સાધક દશા માટે જીવ પોતાની સત્તામાં રહીને ત્રણ પ્રકારના પરિણામને કરી શકે. એક બહિરાત્માપણું, પોતાના પરિણામમાં પ્રગટ થવું, પોતાના પરિણામમાં અંતરાત્માપણું પ્રગટ થવું અને પોતાના પરિણામમાં પરમાત્માપણું પ્રગટ થવું. બહિરાત્મા એ અજ્ઞાન દશા છે. એ જીવ મિથ્યા દ્રષ્ટિ છે, ચાર કસાઈથી સહિત છે. બહિરાત્માનો જીવ પ્રથમ ગુણસ્થાન એટલે મિથ્યાત્વ ગુણસ્થાનમાં છે. બહિરાત્માનો જીવ
સંસારી ચાર ગતિમાં પરિભ્રમણ કરવાવાળો છે. જ્યારે અંતરાત્મા એ જીવ સાધક છે. સાધક એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત છે. દશામાં શુદ્ધાશુદ્ધ દશા છે. ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાનના અંત સુધી સાધક દશા કહેવાય છે. સાધક દશામાં સમ્યક દ્રષ્ટિ છે, શ્રાવક છે, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ છે અને શ્રેણી આરોહણ કરનાર મુનિરાજ છે. જ્યારે પરમાત્મા દશા એ પૂર્ણ શુદ્ધ દશા એટલે પરિપૂર્ણ વિતરાગ દશા છે. જેમની દશામાં મિથ્યાત્વ સહિત ચાર કસાઈનો અભાવ થયો છે. પરમાત્માને અનંત ચતુષ્ટય એટલે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રગટ થયું છે. પરમાત્માએ, સિદ્ધ પરમાત્માએ ઘાતી અને અઘાતી કર્મનો નાશ કર્યો છે. ભાવ મોક્ષ, ભાવ પરમાત્મા પદ અર્યંત પરમાત્માને છે અને સિદ્ધ પરમાત્માને ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ બંને છે. તો જીવની ત્રણ દશા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એમાં આપણો વિષય છે અંતરાત્મા. અંતરાત્મામાં મુખ્યપણે સાધક દશાનું વર્ણન છે. અંશે શુદ્ધતા છે, અંશે કસાય વિદ્યમાન છે, અથવા અંશે શુદ્ધતા છે, અંશે શુભરાગ વિદ્યમાન છે, અથવા અંશે શુદ્ધતા છે, અંશે અશુદ્ધતા છે. અંતરાત્માને મોક્ષ માર્ગ પણ કહેવાય, સાધક દશા પણ કહેવાય, મોક્ષનું કારણ પણ કહેવાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પણ કહેવાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતા પણ કહેવાય. 4 થી 12 ગુણસ્થાન પણ કહેવાય. સાધક દશા, અંતરાત્મા દશા એના 3 પ્રકાર કરવામાં આવે છે.
એક જઘન્ય અંતરાત્મા, બીજા મધ્યમ અંતરાત્મા, ત્રીજા ઉત્તમ અંતરાત્મા. ફરીવાર, સાધક દશા એટલે અંતરાત્મા દશા. અંતરાત્મ દશા 3 પ્રકારની હોય છે: જઘન્ય અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા, ઉત્તમ અંતરાત્મા. જઘન્ય અંતરાત્મા એ સમ્યક દ્રષ્ટિ છે, ચોથું ગુણસ્થાન છે. અવિરત સમ્યક દ્રષ્ટિ છે, એટલે કે હજી નિયમપૂર્વકના વ્રત લીધા નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની સાથે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું છે. જઘન્ય અંતરાત્માને એક કસાઈ, મિથ્યાત્વ સહિત એક કસાઈનો અભાવ છે. 3 કસાઈ વિદ્યમાન છે. ફરીવાર, જઘન્ય અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ, ચોથું ગુણસ્થાન. ચોથા ગુણસ્થાનનું નામ છે અવિરત સમ્યક દ્રષ્ટિ. અવિરતનો અર્થ છે હજુ નિયમપૂર્વકના વ્રત લેવાના બાકી છે. સમ્યક દ્રષ્ટિને એટલે કે જઘન્ય અંતરાત્માને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની સાથે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું છે. સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું છે માટે સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ સહિત એક કસાઈનો નાશ થયો છે. 3 કસાઈ વિદ્યમાન છે. જઘન્ય અંતરાત્મા પછી જ્યારે શુદ્ધિની વૃદ્ધિ થાય છે ત્યારે જઘન્ય અંતરાત્મા મધ્યમ અંતરાત્મા પણ પ્રગટ કરે છે. મધ્યમ અંતરાત્મા પણ પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકને હોય છે. અથવા સ્ત્રી પર્યાય હોય તો શ્રાવિકાને હોય છે. પંચમ ગુણસ્થાન વર્તી અંતરાત્મા એટલે કે મધ્યમ અંતરાત્મા એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની સાથે દેશ ચારિત્ર પ્રગટ થાય છે. જઘન્ય અંતરાત્માને સ્વરૂપાચરણ ચારિત્ર હતું, શ્રાવકને દેશ ચારિત્ર. દેશ ચારિત્ર એટલે મધ્યમ અંતરાત્મા
એને મિથ્યાત્વ અને બે કસાય એટલે અનંતાનુબંધી કસાય અને અપ્રત્યાખ્યાન કસાયનો ત્યાગ થયો છે. છઠ્ઠું સાતમું ગુણસ્થાન હોય એમાં છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિને પણ મધ્યમ અંતરાત્મા કહ્યો છે. તમે 6 ડાળાનો અભ્યાસ કરો તો ત્યાં અંતરાત્માના 3 ભેદ બતાવ્યા છે. ત્રીજો અધિકાર 6 ડાળા, એમાં જીવ અધિકાર, એમાં જીવના સ્વરૂપનું વર્ણન. તો બહિરાત્મા પણ એ જીવના સ્વરૂપનું વર્ણન છે. અંતરાત્મા પણ એ પણ જીવના સ્વરૂપનું વર્ણન છે. અને પરમાત્મા પદ એ પણ જીવના સ્વરૂપનું વર્ણન છે. ત્યાં જીવની અંતરાત્મ દશા એના 3 ભેદ બતાવ્યા. જઘન્ય અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને ઉત્તમ અંતરાત્મા. એમાં મધ્યમ અંતરાત્મા પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક અને છઠ્ઠે ગુણસ્થાને સવિકલ દશામાં રહેલા મુનિ બંનેને મધ્યમ અંતરાત્મા કયા છે. પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક મિથ્યાત્વ અને બે કસાયનો અભાવ કરે છે. મિથ્યાત્વનો નાશ થતાં સમ્યક દર્શન સાથે સમ્યક જ્ઞાન પ્રગટે છે. અને બે કસાયનો અભાવ થતાં સ્વરૂપાચરણ ચારિત્ર એવી ચારિત્ર દશાની વૃદ્ધિ થતાં દેશ ચારિત્ર પ્રગટે છે. દેશ ચારિત્ર પ્રગટે છે. જ્યારે છઠ્ઠે ગુણસ્થાને વર્તતા મુનિ એમણે અંતર અને બાહ્ય પરિગ્રહનો પણ ત્યાગ કર્યો છે. ફરીવાર મધ્યમ અંતરાત્મા શ્રાવકને કહેવાય છે. શ્રાવકને 5મું ગુણસ્થાન છે. 5મા ગુણસ્થાન વર્તી શ્રાવકને દેશવ્રતી પણ કહેવાય છે, દેશ ચારિત્રવાન પણ કહેવાય છે. પુરુષ દેહ હોય અને 5મું ગુણસ્થાન હોય તો શ્રાવક કહેવાય. સ્ત્રી દેહ હોય અને 5મું ગુણસ્થાન હોય તો શ્રાવિકા કહેવાય. પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સાથે
દેશ ચારિત્રવાન છે. એને અણુવ્રતિ પણ કહેવાય છે. 5 પ્રકારના વ્રત છે એનું અંશે પાલન કરનાર અણુવ્રતિ કહેવાય છે. તો શ્રાવક 5મે ગુણસ્થાને 5 વ્રતોમાંથી અણુવ્રતનું પાલન કરે છે. એમને આંશિક ત્યાગ વર્તે છે. ચતુર્થ ગુણસ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિ જો શુદ્ધિની વૃદ્ધિ કરે, ચારિત્ર દશામાં શુદ્ધિની વૃદ્ધિ કરે, તો મધ્યમ અંતરાત્મા પણ પ્રગટે છે. છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિ સવિકલ્પ દશામાં હોય છે. એ દશામાં મુનિને અંતરબાહ્ય પરિગ્રહનો ત્યાગ છે. મિથ્યાત્વ સહિત 3 કસાઈનો ત્યાગ છે. મુનિ પ્રમથ ગુણસ્થાન એટલે છઠ્ઠા ગુણસ્થાનમાં છે. એને પણ 6 ડાળામાં મધ્યમ અંતરાત્મા કયા છે. હવે ઉત્તમ અંતરાત્મા છઠ્ઠે 7મે ગુણસ્થાને ઝૂલ્યા કરવું, એ પણ ઉત્તમ અંતરાત્મા છે. અને જે મુનિ 8મે ગુણસ્થાનથી શ્રેણી માંડીને 12 ગુણસ્થાન સુધી આવે, એ બધી દશા ઉત્તમ અંતરાત્મા પણ છે. ઉત્તમ અંતરાત્મા જીવ 7મે ગુણસ્થાને ક્યારે આવે? તો કે શ્રાવક દશા છૂટે. તો કે શ્રાવક દશા ક્યારે છૂટે? તો કે શ્રાવક જ્યારે શુદ્ધિની વૃદ્ધિ કરી ત્રીજા કસાઈનો નાશ કરે, એટલે કે પ્રત્યાખ્યાન કસાઈનો ત્યાગ કરે, ત્યારે મુનિ પણ પ્રગટે છે. 7મું ગુણસ્થાન સીધું આવે છે. 7મું ગુણસ્થાન એવી મુનિ દશા, એ ઉત્તમ અંતરાત્માપણું છે. 7 થી 12 ગુણસ્થાન એ ઉત્તમ અંતરાત્માપણું છે. મુનિને 7મા ગુણસ્થાન સુધી મિથ્યાત્વ સહિત 3 કસાઈનો અભાવ થયો છે. 7મા ગુણસ્થાનવર્તી મુનિ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત સકલ ચારિત્રને પ્રગટ કરે છે. સકલ ચારિત્રવાન મુનિ જ્યારે શ્રેણી આરોહણ કરે ત્યારે સ્વંજ્વલન કસાઈમાં ક્રોધ, માન, માયા, લોભ ક્રમે કરીને નાશ પામે છે. મુનિઓને અંતરંગ અને બાહ્ય પરિગ્રહનો ત્યાગ હોય છે.
સદુપયોગી મુનિ પ્રવચન સારમાં પ્રથમ અધિકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, એનો પેટા પ્રથમ અધિકાર સદુપયોગ અધિકાર. એ અધિકારમાં મુનિ બે પ્રકારના બતાવ્યા છે. એક સદુપયોગી મુનિ, એક શુભ-ઉપયોગી મુનિ. શુભ-ઉપયોગી મુનિ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલ્યા કરે, પણ એ ભવમાં શ્રેણી આરોહણ ન કરે અને આયુષ પૂર્ણ થાય તો છઠ્ઠા ગુણસ્થાનમાં ઉત્પન્ન થયેલો શુભરાગ એના ફળ સ્વરૂપે સ્વર્ગનું લાંબુ આયુષ બંધાય. પણ સદુપયોગી મુનિ, જેને શાસ્ત્રની ભાષામાં યતિ કહેવાય, યતિ એટલે યત્ન કરે તે યતિ. યત્ન કરે એટલે મુનિની ભૂમિકામાં યત્ન એટલે શ્રેણી આરોહણ કરે એવા મુનિને સદુપયોગી કહે છે. સદુપયોગ દશામાં એટલે કે શ્રેણી આરોહણમાં સ્વંજ્વલન કસાયના ક્રોધ, માન, માયા, લોભ એનો ક્રમે નાશ થાય. એ દશા પણ ઉત્તમ અંતરાત્મા દશા છે. તો અત્યાર સુધી સાધક દશામાં બે વાત થઈ કે જીવ ત્રણ પ્રકારના પરિણામ કરી શકે. બહિરાત્મા એ પણ જીવના પરિણામ, અંતરાત્મા એ પણ જીવના પરિણામ, પરમાત્માપણું એ પણ જીવના પરિણામ. ત્યાર પછી આપણે મૂળ વિષય છે સાધક દશા એટલે અંતરાત્મ દશા. તો અંતરાત્મ દશા એના પણ ત્રણ પ્રકારના પરિણામ છે. સમ્યક દ્રષ્ટિના પરિણામ, શ્રાવકના પરિણામ અને મુનિના પરિણામ. સમ્યક દ્રષ્ટિના પરિણામ જગન્ય અંતરાત્માપણું છે. મુનિના પરિણામ મધ્યમ અંતરાત્માપણું છે. શ્રાવકના પરિણામ મધ્યમ અંતરાત્માપણું છે અને મુનિના પરિણામ ઉત્તમ અંતરાત્માપણું છે. હવે અજ્ઞાની એટલે કે બહિરાત્મા અને અંતરાત્મા વચ્ચે શું અંતર છે? તો કે અજ્ઞાની એની પાસે પણ જ્ઞાયક એટલે ત્રિકાળ શુદ્ધાત્મા છે,
અજ્ઞાની પણ પરિણમે છે, પણ એ શુભ ભાવ રૂપે પરિણમી શકે, અશુભ ભાવ રૂપે પરિણમી શકે. પણ અજ્ઞાનીના પરિણામમાં આંશિક શુદ્ધતા કે પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ હોતી નથી. તો અજ્ઞાની જેને આંશિક શુદ્ધતા કે પરિપૂર્ણ શુદ્ધતાની પ્રગટતા નથી, તેમ છતાં એની દશામાં શુભ ભાવ થઈ શકે, અશુભનો ત્યાગ કરે અને શુભ ભાવ કરી શકે. અજ્ઞાની જે શુભ અશુભ ક્રિયા કરે એની સાથે નૈમિત્તિક સંબંધવાળી શરીરની ક્રિયા પણ હોય અને બાહ્ય પદાર્થોનું ગ્રહણ અથવા ત્યાગ પણ હોય. પણ અજ્ઞાનીને શુદ્ધતા નહીં હોવાથી, આંશિક શુદ્ધતા નહીં હોવાથી એ અજ્ઞાની બહિરાત્મા છે. જ્યારે મોક્ષ માર્ગનું વર્ણન કરવું હોય ત્યારે, એટલે કે સાધક દશાનું વર્ણન કરવું હોય ત્યારે, સાધક દશાનું વર્ણન શાસ્ત્રમાં બે પ્રકારે કરાય છે. એના બેથી વધારે પ્રકાર નથી. એ બે પ્રકાર જો સમજાય તો સાધક દશા સમજવી ઘણી સરળ થાય છે. સાધક દશાનું વર્ણન કરવું હોય તો સાધક દશા એ મોક્ષ માર્ગ છે અને મોક્ષ માર્ગનું વર્ણન એનો પહેલો પ્રકાર નિશ્ચયપૂર્વક વ્યવહારનું વર્ણન, એટલે કે નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગનું વર્ણન. નિશ્ચય મોક્ષ માર્ગ કોને કહેવો, વ્યવહાર મોક્ષ માર્ગ કોને કહેવો, એવું બંને વર્ણન કરાય તો સાધક દશાનું વર્ણન કહી શકાય. નિશ્ચયપૂર્વક વ્યવહારનું વર્ણન કરવું એટલે કે સાધક દશા કોની પાસે છે તો કે જ્ઞાની પાસે. સાધક દશા કેવી છે તો કે શુદ્ધાશુદ્ધ દશા છે. તો સાધકની શુદ્ધતાનું વર્ણન કરવું એ નિશ્ચય વર્ણન છે. શુદ્ધતા સાથે સવિકલ દશામાં સાધકને શુભ ભાવ આવે, શુભરાગ ઉત્પન્ન થાય, એ શુભરાગનું વર્ણન કરવું એ વ્યવહાર મોક્ષ માર્ગ છે.
સાધક સવિકલ્પ દશામાં આવે ત્યારે પુરુષાર્થની નબળાઈને કારણે આવે છે. પુરુષાર્થની નબળાઈને કારણે સાધક જ્યારે નિર્વિકલ્પ દશા છોડે અને સવિકલ્પ દશામાં આવે ત્યારે શુભરાગ શા માટે કરે છે? તો કે અશુભથી બચવા માટે. તો સાધક અશુભનો ત્યાગ કરે છે. તો સાધક અશુભનો ત્યાગ કરે છે એ પણ વ્યવહાર મોક્ષ માર્ગ છે. સાધક દશામાં શુદ્ધતા પ્રગટવી એ નિશ્ચય મોક્ષ માર્ગ. શુદ્ધતા સાથે શુભરાગ ઉત્પન્ન થવો, શુભભાવ ઉત્પન્ન થવો એ વ્યવહાર મોક્ષ માર્ગ. અશુભ ભાવોનો ત્યાગ થવો એ પણ વ્યવહાર મોક્ષ માર્ગ. એવા સાધકને શુભભાવને અનુરૂપ શરીરની ચેષ્ટા, શરીરની ક્રિયા હોય છે. કારણ કે સાધકના શુભભાવ સાથે શરીરની ક્રિયાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધનું વર્ણન કરવું એટલે કે શરીરનું વર્ણન કરવું એ પણ વ્યવહાર કહેવાય છે. અને સાધકને મિથ્યાત્વ સહિત જેટલા કસાયનો ત્યાગ થયો છે એને અનુરૂપ ભૂમિકા અનુસાર બાહ્ય પરિગ્રહનો ત્યાગ થવો એ પણ વ્યવહાર મોક્ષ માર્ગ છે. તો સાધક દશામાં નિશ્ચય મોક્ષ માર્ગ એ સાધકની આંશિક શુદ્ધતા છે. વ્યવહાર મોક્ષ માર્ગ એ શુભભાવ છે, એ પણ વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય. અશુભનો ત્યાગ છે એ પણ વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય. શરીરની ક્રિયા છે એ પણ વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય. બાહ્ય ત્યાગ છે એ પણ વ્યવહાર મોક્ષ માર્ગ છે. તો નિશ્ચયપૂર્વકનો વ્યવહાર જેમાં સાધક પાસે પોતાનો જ્ઞાયક સ્વભાવ છે, આંશિક શુદ્ધતા છે, સવિકલ્પ દશામાં શુભભાવ છે, અશુભનો ત્યાગ છે, શરીરની ક્રિયા છે અને બાહ્ય ત્યાગ છે. આટલું વર્ણન જ્યારે કરાય ત્યારે નિશ્ચયપૂર્વકનો વ્યવહાર સિદ્ધ થાય છે. તો સાધક દશાનું વર્ણન નિશ્ચયપૂર્વક
વ્યવહારનું વર્ણન. તો મોક્ષ માર્ગનું વર્ણન એનો એક પ્રકાર આ થયો. અથવા સાધક દશા એના વર્ણનનો એક પ્રકાર થયો નિશ્ચયપૂર્વકનો વ્યવહાર. હવે બીજો પ્રકાર સાધક દશાનું વર્ણન કર્મ સાપેક્ષ વર્ણન કરાય છે. કર્મ કહેતા દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મની સાપેક્ષતાથી 4 ગુણસ્થાનથી 12 ગુણસ્થાનનું વર્ણન કરવું એ પણ સાધક દશાનું વર્ણન છે. કર્મ સાપેક્ષ જ્યારે સાધક દશાનું વર્ણન કરવામાં આવે ત્યારે ખરેખર કર્મનું વર્ણન નથી બતાવવું, પણ કર્મ દ્વારા સાધકના પરિણામ દર્શાવવા છે. તો સાધક દશામાં કર્મ સાપેક્ષ વર્ણન કયા પ્રકારે કરી શકાય? તો કે દ્રવ્ય કર્મ 3 પ્રકારના છે. એક દ્રવ્ય કર્મ સત્તામાં પડ્યા છે, એટલે કે પૂર્વે બાંધેલા કર્મ આત્માના પ્રદેશે ચીટકેલા છે. હજી એ ઉદયમાં આવીને ખરી નથી ગયા, હજુ ઉદયમાં આવવાનો બાકી છે. એવા સત્તામાં પડેલા કર્મ એ દ્રવ્ય કર્મ છે. પ્રત્યેક સમયે દ્રવ્ય કર્મનો ઉદય આવે છે. તો કે ઉદય કયા કર્મનો આવશે? તો કે સત્તામાં પડેલા જે કર્મ છે એમાં જે કર્મની સ્થિતિ પૂર્ણ થતી હશે એ કર્મ સ્થિતિ બંધ પૂરો થતા એ કર્મો ઉદયમાં આવે છે. ઉદયમાં આવે છે એટલે કે ફળ આપે છે. એને કર્મનો ઉદય પણ કહેવાય, કર્મ ફળ આપવા આવ્યા છે એમ પણ કહેવાય, અને કર્મનો વિપાક પણ કહેવાય કે કર્મ પાકી ગયા છે. એ વર્તમાન સમયમાં કર્મનો ઉદય આવવો એને પણ દ્રવ્ય કર્મ કહેવાય. અને પ્રત્યેક સમયે નવા નવા કર્મ બંધાય છે એને પણ દ્રવ્ય કર્મ કહેવાય. તો દ્રવ્ય કર્મ 3 પ્રકારના છે. સત્તામાં પડેલા કર્મ એટલે સ્ટોકમાં રહેલા કર્મ, ઉદયમાં આવતા કર્મ એટલે ફળ આપવા આવેલા કર્મ, કર્મનો વિપાક અને નવા બંધાતા કર્મ. આ 3 પ્રકારના કર્મને જીવની વર્તમાન દશા સાથે નૈમિત્તિક સંબંધ હોય છે. તો 3 પ્રકારના કર્મ
એને સાધક દશા સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તો જીવની સાધક દશાને કારણે, એટલે કે જીવની આંશિક શુદ્ધતા, એના પ્રભાવને કારણે સત્તામાં પડેલા કર્મ એની શક્તિ અણાય છે. ઉદયમાં આવતા કર્મ એનું જોર ઘટે છે. નવા બંધાતા કર્મ અલ્પ સ્થિતિ અને અલ્પ અનુભાગવાળા બંધાય છે. તો સાધક દશા એના પરિણામ 4 થી 12 ગુણસ્થાન છે. ચાર થી 12 ગુણસ્થાનમાં પરિણામની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. જેટલા પરિણામની શુદ્ધિની વૃદ્ધિ થઈ એનું નિમિત્ત પામીને સત્તામાં પડેલા કર્મના સ્થિતિ અનુભાગ ઘટતા જાય છે. સર્વઘાતી પ્રકૃતિઓ દેશઘાતીમાં પરિવર્તિત થતી જાય છે. સત્તામાં પડેલા કર્મ ફળ આપવાની શક્તિહીન થતી જાય છે. શુદ્ધિની વૃદ્ધિ થતાં જેમ જેમ શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ કર્મના ઉદય સાથે જોડાણ જીવનું ઘટતું જાય છે. સાધકનું જોડાણ ઘટતું જાય છે અને નવા બંધાતા કર્મ એની સ્થિતિ અનુભાગ અલ્પ અલ્પ થતા જાય છે, એટલે ઘટતા જાય છે. જો 4 થી 12 ગુણસ્થાનનું કર્મ સાપેક્ષ સાધક દશાનું વર્ણન કરવામાં આવે તો ચોથા ગુણસ્થાને સત્તામાં પડેલી કર્મની પ્રકૃતિ કેટલી છે, ઉદયમાં આવતા કર્મ પ્રકૃતિઓ કેટલી છે, નવી બંધાતી કર્મ પ્રકૃતિઓ કેવી છે. જો સામાન્ય ન્યાયે અર્થ કરવો હોય તો 4 થી 12 ગુણસ્થાન વિતરાગતા વધતી છે, કસાય ઘટતો છે. 4 થી 12 ગુણસ્થાનમાં શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, અશુદ્ધતા ઘટતી જાય છે. 4 થી 12 ગુણસ્થાનમાં સ્વભાવનું લક્ષ વધતું ચાલે, પરનું લક્ષ છૂટતું જાય. તો જીવના ગુણસ્થાનમાં વધારો થવો એટલે શુદ્ધિની વૃદ્ધિ થતી જવી, અને શુદ્ધિની વૃદ્ધિ જેમ થતી જાય છે તેમ તેમ સત્તામાં પડેલા કર્મના સ્થિતિ અનુભાગ હીન 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 થતા જાય છે. ઉદયમાં આવતા કર્મનું જોર ગુણસ્થાનમાં આગળ વધતા ઉદયમાં આવતા કર્મનું જોર ઘટતું 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 જાય છે. શુદ્ધિની વૃદ્ધિ થતાં થતાં નવા બંધાતા કર્મ
એનો કાળ ઘટતો 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 જાય છે, અલ્પ અલ્પ થતો જાય છે. એનો અનુભાગ પણ નવા બંધાતા કર્મનો સ્થિતિના અનુભાગ બંને ઘટતા ઘટતા જાય છે. તો 4 થી 12 ગુણસ્થાનમાં જો કર્મ સાપેક્ષ વર્ણન કરવામાં આવે તો ચોથે ગુણસ્થાને કેટલી કર્મની પ્રકૃતિ સત્તામાં છે, કેટલી ઉદયમાં આવી શકે, કેટલી પ્રકૃતિ નવી બંધાઈ શકે. એ જ પ્રકારે 5મા ગુણસ્થાનમાં, એ જ પ્રકારે 6ઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિ સત્તામાં, કેટલી પ્રકૃતિ ઉદયમાં, કેટલી પ્રકૃતિ નવી બંધાઈ શકે. એમ ગુણસ્થાનમાં વધતા જાઓ 12મા ગુણસ્થાન સુધી. કર્મ સાપેક્ષ વર્ણન કરવું એ સાધક દશાનું વર્ણન. એમાં ખરેખર કર્મના વર્ણન ઉપર વજન નથી, પણ કર્મની શક્તિ ઘટતી જાય છે એના ઉપરથી આત્માની સાધક દશામાં, ચારિત્ર દશામાં શુદ્ધિની વૃદ્ધિ કેટલી વધતી જાય છે એ દર્શાવવા ઉપર વજન છે. બતાવવા છે જીવના પરિણામ. કર્મ તો અચેતન છે, જળ છે, પરદ્રવ્ય છે, પૂતગલ છે. એ પરિણામ કાંઈ કર્મના પરિણામ કાંઈ જીવના પરિણામ નથી. પણ કર્મના પરિણામ અને જીવના પરિણામ વચ્ચે જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ દ્વારા આત્માની સાધક દશાનું વર્ણન કરાય છે. તો સાધક દશાનું વર્ણન 2 પ્રકારે. નિશ્ચયપૂર્વક વ્યવહાર એટલે કે જ્ઞાની પાસે પોતાનો જ્ઞાયક છે, આંશિક શુદ્ધ પરિણામ છે, સવિકલ દશામાં શુભ ભાવ છે, સવિકલ દશામાં અશુભનો ત્યાગ છે, સવિકલ દશાના શુભ ભાવ સાથે શરીરની ક્રિયા નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળી છે અને બાહ્ય ત્યાગ એ પણ શુભ ભાવ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળો છે. અને બીજું વર્ણન કર્મ સાપેક્ષ. તો સાધક દશામાં સાધક દશાના પરિણામને સત્તામાં પડેલા કર્મ સાથે કેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, ઉદયમાં આવતા કર્મ સાથે કેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અને નવા બંધાતા કર્મ સાથે કેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સમય થયો છે, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. સાધક દશા ઉપર આગળ નેક્સ્ટ સ્વાધ્યાય ચાલશે. સીમાને ધરનાર અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. સિમંદર ભગવાનના સાક્ષાત દર્શન કરનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. સિમંદર ભગવાન પાસેથી
સંસ્કાર પ્રાપ્ત કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રથી પધારેલ પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.